એટલે ભાઈ આવી જાય છે, શાંતિ રાખીને હું કામ ને લોહી બાળે ઈ કમાય જેટલું પેલા એ વાત તો કરી. કોઈ સારું બાપુ કોઈ જોઈ જ નથી આવતી. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે. હું તમને મોજ કરાવી પણ એકાદ ભજનની વાણી લઈ લઈ. કારણ કે સદગુરુ જેટલા મહાપુરુષો થયા ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, સદગુરુ ચરણે જ બોલ્યા. કોઈ નથી કીધું દરબારના ચરણે, પટેલના ચરણે, ભરવાડના ચરણે, એમ કોઈ નથી બોલ્યું. સદગુરુના ચરણે. પછી સમાજ કોઈ બી હોય, સદગુરુ જેને મળ્યા અને આંગળી પકડી અને આ કાંઠે બાપુ બારવટીયો હોય, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, સતી તોરલ મળ્યા, આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે બાપુ આ દુનિયામાં પીર કરીને પૂજાવી દીધું. આ સદગુરુની તાકાત. મને જો આ દુનિયામાં માળા બનાવ્યો હોય તો મારા સદગુરુ. ને કે આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. આપણે જિંદગીમાં સારું કામ કર્યું જ નથી. અને એમાં આપણો ધંધો ખટારાનો ડ્રાઈવર હતો. મારો પરિચય તમને આપી દઉં. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. ઈ આય હોય અને તમે બધા હેઠે બેઠા હોય ને અમને ઉપર ચડાવે. આ સદગુરુનો પ્રતાપ છે. અને આપણે બાજવા ઝઘડા સિવાય કઈ કર્યું નહોતું. તો અત્યારે આ બધી ડઈ વાતો કરી છે. આમ કરાય ને આમ કરાય. બાકી તો અમુક આ બધું લાઈવ હાલતું છે ને અમારા અહીંયા એ વખતના બધા મિત્રો જોતા છે. વાળું નહીં કર્યું હોય. ચા જઈને બેઠો છે એટલા બધા ભેગા કરી. પણ બાપુ જે સમય આવે ને વળતા ન આવડે એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય ગમે એ હોય. કારણ કે સમય છે ને સમય જ કરે છે. કોઈ કહેતું હોય કે મેં કર્યું એ વસ્તુ ખોટી છે. તમારો સમય હોય ને તમે બાપુ કરોડપતિને લાફો મારી શકો. શું કામ? તમારો સમય છે. અને જેથી સમય યોજે ને તેથી રાંકા તમને ગહી નાખે. લખવું હોય તો લખી લેજો. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. એક ગાંડીવની પણસ પકડી અને આમ છૂટી મૂકે એટલે કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે એવો બાપુ બાણા વળી અર્જુન ગાંડીવ ખંભામાં. અને હસ્તિનાપુર થી જેથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ હતું. તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. સમયની બલિહારી છે. આ તમે ઘણા બધા ભેગા થઈને આ બધું આયોજન કર્યું હોય પણ કોઈ એમ કહેતું હોય કે મેં કર્યું એમ મનો રહેતો. એ સમય જ કરાવે. અને સમય ન હોય ને તો બાપુ એક વંટોળિયો આવે ને આ માંડવા બધા ઉડાડી મૂકી. તમે એનું પકડી ન હતું. સમય જ બાપુ કરાવે છે. કોઈનું કાંઈ પણ હાલતું હોય ને આ અમારો અત્યારે સમય આવ્યો.